નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે મળી ગયા છીએ ધોરણ 10 પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી ગદ્ય વિભાગ સાથે. ગદ્ય વિભાગની અંદર 20 માર્ક છે. 20 માર્કમાં જોડકા કઈ રીતે તૈયાર કરવા, એની સાથે સાથે ખાલી જગ્યા કઈ રીતે, 1 માર્કના પ્રશ્નો ને બધાથી મસ્ત વસ્તુ એટલે કે આઈએમપી પ્રશ્નો જવાબ 3-4 વાક્યના અને સવિસ્તાર એટલે કે 10-12 વાક્યના. તો આપણે શરૂઆત કરી દઈએ. મોસ્ટ આઈએમપી ગદ્ય વિભાગ 20 માર્ક. સૌથી પહેલા તો એ કહીએ જ કે ભાઈ આપણે ઓબ્જેક્ટિવનો જે સેશન લઈને આવશું એની અંતર્ગત આપણે જોડકાની, હેતુલક્ષી પ્રશ્નોની, ખાલી જગ્યાની પ્રેક્ટિસ તો કરશું જ, પણ અહીંયા આપણે જોઈએ કે ભાઈ ક્યાંથી જોડકું તૈયાર કરવું ને કઈ કઈ બાબતો જોડકાની અંદર આવી શકે છે. વિભાગ એ જે ગદ્ય વિભાગ છે એમાં સૌથી પહેલી વસ્તુ મગજમાં રાખજો, એક તો અનુક્રમણિકા યાદ કરો. અનુક્રમણિકા યાદ કરી લેજો. અને પ્રથમ પરીક્ષા છે એટલે બે રીતના કે ભાઈ 12 પાઠ લગી, 1 થી 12 પાઠ મોસ્ટ ઓફ સ્કૂલની અંદર આવરી લેવામાં આવેલા હોય. તો 1 થી 12 પાઠમાં જે ગદ્ય વિભાગના પાઠ છે એટલે કે રેસનો ઘોડો, ભૂલી ગયા પછી, વાયરલ ઇન્ફેક્શન, પછી છત્રી, ડાંગવનો અને છેલ્લે જોઈએ તો ચોપડાની ઇન્દ્રજાળ. આ જે 6 પાઠ છે એમાંથી તમારો પહેલો ગદ્ય વિભાગ રહેશે. તો આ પાઠના જેમ નામ છે, પહેલું નામ છે કે રેસનો ઘોડો, તો એના લેખક વર્ષા અડાલજા છે. એ એક પ્રકારની નવલિકા છે. એ ક્યાંથી લેવામાં આવ્યું છે, આ બધું અનુક્રમણિકાની અંદર હોય છે. તો સૌથી પહેલા ગદ્ય વિભાગ માટે અનુક્રમણિકા યાદ કરો. અનુક્રમણિકા પછી બીજી વસ્તુ આની અંદર શું ખાસ આવે છે, તો બીજું હું અહીંયા તમને કહી દઈશ કે એક બાજુ પાત્ર અને બીજી બાજુ યુક્તિ. પાત્ર અને યુક્તિની અંતર્ગત પણ આવી શકે છે. એટલે કે એક બાજુ પાત્રના નામ આપેલા હોય, સૌરભ આપ્યું હોય, અંકિત આપ્યું હોય, પછી સલોની આપ્યું હોય, નરેન આપ્યું હોય, મનીષા આપ્યું હોય. આમ કોઈ પણ પાત્રના નામ આપેલા હોય અને સામે એણે બોલેલું યુક્તિ એટલે કે વાક્ય આપેલું હોય, તો આ વાક્ય કોનું છે એ પણ અનુક્રમણિકાની અંદર ખાસ વસ્તુ છે. ને બોર્ડની છેલ્લી 2 પરીક્ષાની અંદર તો આ જ પૂછાણું છે. આની સાથે બીજું આવે છે કૃતિ અને પાત્ર. કૃતિ અને પાત્ર આની અંતર્ગત શું આવશે, તો એક બાજુ પાઠના નામ આપ્યા છે, બીજી બાજુ એમાં આવનારા કોઈ પણ પાત્રોના નામ આપેલા છે. માની લ્યો જીવલો આપ્યું હોય તો એ ચોપડાની ઇન્દ્રજાળમાંથી છે. પછી માની લ્યો સલોની આપ્યું હોય તો એ ભૂલી ગયા પછીમાંથી છે. સૌરભ આપ્યું હોય તો રેસનો ઘોડો છે એમાંથી છે. તો એ વિનુ કાકા આપ્યું હોય તો રેસનો ઘોડો. એમ પાત્ર અને સાથે કૃતિ, પાઠ કયો છે એમાંથી આ એક જોડકું આવે છે. એટલે 4 મુખ્ય અનુક્રમણિકાની અંદર શું શું આવી શકે, તો કે સાહિત્ય પ્રકાર, બીજું સંદર્ભ પુસ્તક, ત્રીજું લેખક. આ 3 બાબત અનુક્રમણિકામાંથી ખાસ તમારે જોવાની. સાહિત્ય પ્રકાર કયો છે એવું આપે, એક બાજુ પાઠનું નામ આપ્યું હોય, બીજી બાજુ સાહિત્ય પ્રકાર લખેલા આપ્યા હોય, અથવા પાઠનું નામ આપ્યું હોય, સંદર્ભ પુસ્તક લખેલા આપ્યા હોય, પાઠનું નામ આપ્યું હોય ને લેખકના નામ આપેલા હોય. તો એવું 4 માર્કની અંદર તમારું જોડકું આવે છે. વિભાગ ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બેયમાં તો 12 પાઠ જેને છે એને 12 પાઠ લગીનની અનુક્રમણિકા, અને જે લોકોને 14 પાઠ પહેલી પરીક્ષામાં આવરવાના છે એ બધાને 14 પાઠ લગીનની અનુક્રમણિકા ખાસ 4 માર્ક માટે યાદ કરી લેવી જોઈએ. એટલું યાદ કરી લેશો એટલે 4 માર્ક પાકા સમજી લેવાના છે. પછી બીજા નંબર ઉપર આવે છે મહત્વની વસ્તુ કે વિકલ્પમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા આવે છે. શું આવે છે? ખાલી જગ્યા પૂરો.
વિકલ્પમાંથી પસંદ કરીને, એટલે એના તમને 3 વિકલ્પ મળવાના છે. આ ખાલી જગ્યાઓની અંદર મુખ્ય 4 બાબતો યાદ રાખવાની. પહેલું તો પાઠનું કથા વસ્તુ, એટલે કે કેવી ખાલી જગ્યાઓ આવી શકે. રેસનો ઘોડો પાઠ છે તો માની લ્યો કે ભાઈ અંકિતને પાસ થવાની ખુશીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. તો ખાલી જગ્યાની અંદર રામાયણ અને મહાભારતના બાળકથાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. અથવા એવું આવે કે ભાઈ નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યાના કારણે થયું હતું. બરાબર, તો ત્યાં કિડની ફેલ થઈ જવાના કારણે થયું હતું, એ તમારે લખવું પડે. અથવા એવું પણ આવી શકે કે ભાઈ નરેણે ખાલી જગ્યાની તાલીમ લીધી હતી, તો વન સંરક્ષણ અથવા વન રક્ષણની. તો આવી ખાલી જગ્યાઓ પાઠની મુખ્ય કથા વસ્તુ છે, એને આધારિત જ ખાલી જગ્યાઓ બધી આવે છે. આમાં જે મહત્વની ઘટનાઓ બનેલી છે એ ઘટનાઓને ખાસ મગજમાં રાખવું, એમાંથી જ ખાલી જગ્યા આવશે. એના પછીનો પ્રશ્ન આવશે એક વાક્યમાં જવાબ. તો આ એક વાક્યમાં જે જવાબ છે એવા 2 પ્રશ્ન આવશે. આની અંદર પણ મુખ્ય પાઠનું હાર્દ ધ્યાનમાં લેવું જોઈએ. શું ધ્યાનમાં લેવું? તો કે પાઠનું જે મુખ્ય હાર્દ છે એ ધ્યાનમાં લેવું જોઈએ. આની અંદર બહુ નાના નાના પ્રશ્નો આવી શકે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ચીનમાં કોઈ માંદું પડે તો લોકો કોને સજા કરતા, એવું આવે. કે અથવા છત્રીમાંથી લેખકે કયો વિચાર કઈ સલાહ અપનાવી. અથવા જોઈએ ડાંગવનો અનેમાંથી, તો કે આદિવાસીઓ મૃત્યુની ઉજવણી કઈ રીતે કરતા હતા. આવા જે એક એક વાક્યની અંદર તમે જેનો જવાબ લખી શકો એવા હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે જે પાઠનું હાર્દ છે એ બધું તમારે તૈયાર કરવું, જેનાથી એક વાક્યની અંદર પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા તૈયાર થઈ જાય. બીજું, આ તો હું તમને ગદ્ય વિભાગના કેમ 20 માર્કનો જે આપણો વિભાગ છે એમાં કેમ પ્રશ્ન આવશે એની વાત કરું છું. આના ખાસ આઈએમપી લઈને આપણો એક અલગથી સેશન આવવાનો છે, જેની અંદર આપણે જોડકા, ખાલી જગ્યા, વ્યાકરણ, આ તમામ જે એક માર્કના પ્રશ્નો છે એનું ખાસ આઈએમપી આપવાના છીએ. એ આવશે એના માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોશે. એ સિવાય આપણું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે એને ફોલો કરવું પડશે. એને ફોલો કરશો તો એમાં તમને પાક્કો ટાઈમ મળી જશે ક્યારે, કેટલી તારીખે ને કેટલા વાગે આ લેક્ચર આવવાનો છે. તો ખાસ તો એમાં મળીએ આપણે પાછા. અત્યારે અગાઉ આપણે જોઈએ તો જે મુખ્ય વસ્તુ માટે થઈને લેક્ચર છે કે ભાઈ કયા પાઠમાંથી કેવા પ્રશ્નો, જે મુખ્ય આઈએમપી પ્રશ્નો છે જે 3-4 વાક્યની અંદર છે અને મુદ્દાસર છે અને પૂછાવાના છે. તો એના માટે થઈને ખાસ આપણે કરીએ તો પહેલા જોઈએ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. આવો વિભાગ ગદ્ય વિભાગમાં કયા પ્રશ્નો આવવાના છે ને કયા પાઠમાંથી કયો પ્રશ્ન પૂછી શકાય કે નહીં, પણ 100% આવશે એવા પ્રશ્ન આપણે જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના વાક્યનો ગુઢાર્થ સમજાવો. મોસ્ટ બધી જ સ્કૂલની અંદર પ્રથમ પરીક્ષામાં આ પ્રશ્ન હોય છે ને હોય છે. તો પ્રશ્નના જવાબમાં બહુ મોડું થઈ ગયું, આ વિનુ કાકા કે સૌરભની ભણી ગણીને ભલે એ આગળ વધ્યો, પણ જે ભૌતિક સમૃદ્ધિ એણે મેળવી પણ એના માતા પિતા માટે સમય ફાળવવા જેટલી પણ એની આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવા અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, આ મુખ્ય વાત છે. આ તમારે એમાં લખવાની છે. એટલે વિનુ કાકાનું આ વાક્ય થોડુંક ગુઢાર્થવાળું બન્યું કે જેના દ્વારા એ પોતાની ભૂલને એ વ્યક્ત કરવા માંગતા હતા. તો આ એક પ્રશ્ન ખાસ આઈએમપી છે ભાઈ. રેસનો ઘોડો પાઠ છે એમાંથી લેવામાં આવેલો પ્રશ્ન ખાસ.
બીજો પ્રશ્ન આગળ આપણે જોઈએ તો પ્રશ્ન છે, સાથે રહેતા હોવા છતાં સંજય અને વિનુભાઈ વચ્ચે સાથી અંતર વધી ગયું. બે એક સાથે જ રહેતા હતા. રેસનો ઘોડો પાઠની અંદર તમે જોયું જ છે. સંજયભાઈ હતા એ અંકિતના પપ્પા હતા અને વિનુ કાકા જે હતા એ સૌરભના પિતાશ્રી હતા. બે સાથે જ રહેતા હતા પણ એવી પરિસ્થિતિ નિર્માણ પામી કે બેયના વિચારોની અંદર અંતર વધતું ગયું. પરિસ્થિતિ એવી નિર્ણય પામી કે તેમજ સૌરભ અંકિત, અહીંયા અન્નીની અંકિત છે, તેમજ સૌરભના વર્ગ જુદા થઈ ગયા. કોલેજમાં બંનેની લાઈન બદલાઈ ગઈ. નીનાબહેન પણ દીકરીના જન્મ પછી એના ઉછેરમાં પડ્યા. અંકિત એની મસ્તીમાં ખુશ જોઈને આનંદ પામતા રહ્યા. આમ સંજય અને વિનુ કાકા વચ્ચે, અહીંયા પણ અતિ નહીં, શું આવશે? અંકિત. લિફ્ટમાં મળે તો પણ હાથ ઊંચો કરવા જેટલો પણ સંબંધ હવે રહ્યો નથી. બંને સાથે રહેવા છતાં પણ બેયનું અંતર, એટલે કે બેયના દીકરાના ક્લાસ અલગ અલગ થઈ ગયા. સૌરભ ભલે ભણવામાં બહુ આગળ વધી ગયો પણ એ ઉમદા માણસ ન બની શક્યો. પછી તો શું, નીનાબહેનની ઘરે દીકરી ફોરમનો જન્મ થયો, એના ઉછેરમાં પડ્યા રહ્યા અને અંકિત એની રીતે કોલેજમાં એની મસ્તીમાં રહ્યો. આમ વર્ગ અલગ અલગ થઈ ગયા. છેલ્લે અંકિત કોમર્સમાં જાય છે, ઓલો સૌરભભાઈ ડોક્ટર બને છે. એટલે બેયની લાઈન અલગ અલગ થઈ ગઈ. એટલે લિફ્ટમાં મળે તોય સાથે હાથ મિલાવા જેવો પણ સંબંધ રહ્યો નહીં. આ પ્રશ્ન પણ બીજા પાઠમાંથી ખાસ છે. વિરાટ બાપુએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી હતી? આ ભૂલી ગયા પછી પાઠમાંથી છે ને ખાસ આઈએમપી છે ભાઈ, ભૂલી ગયા પછી. કેમ કે જે મનીષા પહેલા હતી એ નમણી નાજુક હતી અને નરેન હતો એ વન અધિકારી હતો, સંરક્ષણમાં હતો, વન સંરક્ષણની અંદર હતો. એટલે જે વિરાટ બાપુ હતા એ વિચારતા હતા કે જે મારી દીકરી છે એ ગરોળીથી પણ ડરે છે, એ જો ઓની નરેન કુમારની સાથે રહેશે અને કોઈ એકાદી સિંહની ત્રાડ સાંભળી જશે તો પણ એનું હૃદય બેસી જશે ને વિધુરની જિંદગી નરેનને ભોગવવી પડશે. એના કરતાં એની સગાઈની ના પાડી દેવી જ ઉચિત છે એમ સમજીને એણે સગાઈની ના પાડી દીધી હતી. જો એવું જ લખ્યું છે, એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે. તો આ ખાસ ભૂલી ગયા પછી પાઠનો એક આઈએમપી પ્રશ્ન છે. બધી જગ્યાએ આ પ્રશ્ન આવે જ છે. આગળ જોઈએ તો નરેન જે મનીષાને ઓળખતો હતો એ મનીષા કેવી હતી? ઓલા જે પ્રશ્નમાં જવાબ હતો એ જ પ્રશ્નનો જવાબ લખવાનો છે. આ જવાબની અંદર ખાસ મહત્વની વસ્તુ એ સમજવાની છે કે ઓમાં સગાઈની ના પાડી હતી એવું એડ કરેલું છે, આમાં એવું લખવાનું નથી. મનીષા જે નરેન જે મનીષાને ઓળખતો હતો એ નમણી હતી, નાજુક હતી, ડરપોક હતી અને એક ગરોળીથી પણ ડરતી હતી. એટલી વસ્તુ આવે. વાં ખાલી આની પહેલાનો પ્રશ્ન હતો એની અંદર થોડોક વધારો છે. એની વધારો શું છે કે એકાદ સિંહની ત્રાડ સાંભળશે ને એનું હૃદય બેસી જશે. પણ બે પ્રશ્ન છે, એક સરખો જવાબ છે ને બે ખાસ છે. બેમાંથી એક પ્રશ્ન તો 110% હશે જ. એનાથી આગળ જોઈએ તો લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? વાયરલ ઇન્ફેક્શન પાઠનો છે કે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની એક મર્યાદા છે. અનાથ આશ્રમમાં અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થાય આ એક મર્યાદા છે. આ મર્યાદાથી આગળ ઉઠવું જોઈએ. બાળકોની જાળવણી કરવી જોઈએ, વૃદ્ધોની. કેમ કે જો સ્વાસ્થ્યને જાળવી રાખશું તો બાળકો અનાથ નહીં થાય અને વૃદ્ધોને ઘરડા ઘરમાં જવાની જરૂર પડશે નહીં. તો આ વાયરલ ઇન્ફેક્શન પાઠનો ખાસ મહત્વનો પ્રશ્ન છે. પ્રથમ પરીક્ષા માટે થઈ અને બોર્ડની પરીક્ષા માટે આ ખૂબ મહત્વનો જ પ્રશ્ન છે. આગળ જોઈએ તો આપણે ખાસ ટાઈમ ટેબલ, ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ જોઈ લેજો. તારીખ 2/10 થી આપણે 10/10 સુધી જ્યાં સુધી પરીક્ષા ચાલશે ત્યાં લગી જે વિષયનું પેપર આગલા દિવસે હશે તેને એક દિવસ અગાઉ રાત્રે 9 વાગે
ભવિષ્યવાણીનો લેક્ચર આવશે અને તે જે દિવસે પેપર હશે તે દિવસે વહેલી સવારે 5 વાગ્યે સૂર્યોદયનો લેક્ચર આવવાનો છે. આપણે ખાસ 2 વિષય માટે કહી દઈએ કે આ ગુજરાતીનો જે ભવિષ્યવાણીનો લેક્ચર છે એ 7-10 એટલે 7 તારીખ 10મા મહિનામાં મંગળવારે સાંજે આવવાનો છે 9 કલાકે અને જે બુધવારે સવારે સૂર્યોદયનો લેક્ચર છે ગુજરાતીનો એ 5 વાગે આવવાનો છે. તો આમાં જોડાવાનું ચૂકશો નહીં, કેમ કે આની અંદર જે મળશે એ જ પેપરમાં હશે ને એક વખત પેપર પહેલાં જોઈને વિચારી લો. જેમ કે 2 તારીખથી જ તમને ખબર પડવા મળશે ભવિષ્યવાણી વિજ્ઞાનનું સૂર્યોદય જોશો તમે હિરેન સર પાસેથી, ત્યાંથી જ તમને ખબર પડવા મળશે કે ના આ તો ભાઈ વિદ્યાકુલમાં જે કહેવામાં આવે છે એ જ બધું પેપરમાં આવે છે, એની બહારનું કંઈ આવતું જ નથી. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે ટાઈમ ટેબલ તમારી પાસે રહી જાય. આગળ વધીએ તો પછી પ્રશ્ન શરૂ કરીએ એની પહેલા બીજી એક વસ્તુ કે ભાઈ જો તમારે પ્રથમ પરીક્ષા કે બોર્ડની વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવી છે, ટોપર બનવું છે, મતલબ વિદ્યાકુલને જોઈન કરી લો. કઈ કઈ જ વસ્તુ જોઈન કરવાની છે તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને, એની સાથે સાથે વિદ્યાકુલ ધોરણ 10 ટોપર ચેનલને, એની સાથે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આની અંદરથી તમને કયો લેક્ચર ક્યારે આવશે એ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે આની અંદરથી. અને આ 2 જે છે ચેનલો એની અંદર સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. તો બંને નહીં 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અત્યારે જ, એટલે તમને બધી માહિતી ધોરણ 10 માટેની મળી જશે. ને બોર્ડની પરીક્ષા એટલી સરળતાથી જેમ આમ પાણી ઢાળમાં જેમ ઢળાઈને વહી જાય એમ તમારી બોર્ડનું વરસ શાંતિથી વયું જશે અને તમને નહીં ખબર પડે એમ તમે સારામાં સારી ટકાવારીથી પાસ થઈ જાશો. આગળ વધ્યા કે લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? 7 સ્ટાર કહી શકાય એવો પ્રશ્ન છે કે લેખક હૃદય રોગના હુમલા વિશે જણાવે છે કે હૃદય રોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને કલાકો સુધી પોટલાની જેમ ઓફિસમાં ખુરચી ઉપર નાખી દે છે. તેને કારણે તેને ગમે તે સમયે ગમે તેવું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં એણે ક્યારેય પરિશ્રમ કરી અને પોતાના શરીરને પરસેવો વળવા દીધો નથી, એટલે હૃદય રોગના હુમલા સમયે એક સાથે બધો પરસેવો આવે છે ને આ શરીરે કરેલી પોતાના માલિકને ક્રૂર કટાક્ષ રૂપે જોઈ શકાય છે. આ મહત્વનો અતિ મહત્વનો પ્રશ્ન છે ભાઈ પ્રથમ પરીક્ષા માટે કહીએ તો. રાજકોટ છત્રી પાઠ આવી ગયો. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કે કારણ કે તો કે એક તો ભાઈ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન લગી જવાનું રિક્ષા ભાડું, ત્યાંથી રાજકોટ લગીનું ટિકિટ ભાડું, ત્યાંથી જે એડ્રેસ છે ત્યાં છત્રી લેવા જવાનું રિક્ષા ભાડું, વચ્ચે નાસ્તાના બીજા એમ ખર્ચો ગણીએ તો 300-350 રૂપિયા થઈ જાય ને એટલામાં તો નવી છત્રી આવી જાય. તો એક છત્રી માટે એટલો પરિશ્રમ કરવાની કે એટલા ખર્ચો કરવાની કંઈ જરૂર નથી. એટલે બધાને રાજકોટ છત્રી લેવા જવાની જે વાત હતી એ બધા માટે કેવી હતી તો કે મૂર્ખામી ભરી લાગતી હતી. છતાંય લેખક એ બાબત માટે મક્કમ રહ્યા, કેમ કે સામેવાળાએ જે પત્ર લખ્યો હતો એની કદર કરવી અગત્યની હતી. તો આ પણ ખાસ પ્રશ્ન છે છત્રીમાંથી. લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? ડાંગવનો અને એટલે જ્યારે લેખક કોઈ પણ મુસાફરી માટે જતા ત્યારે તેની વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીકીથી અનુભવ થતો. એમાં તેમનું પોતાનું જ અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈ અને ઓગળી જતું લાગતું અને અનુભવાતું. તેથી જ લેખકની મુસાફરી યાત્રા બની રહેતી. આ પણ ખૂબ અગત્યનો મહત્વનો ભાઈ પ્રશ્ન છે. દર વખતે પરીક્ષાની અંદર આવે જ છે, તો આને તૈયાર કરી જ લેવો. પ્રથમ પરીક્ષામાં પણ આવશે, બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન તો આવશે જ.
લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. લેણદાર એટલે જેણે લેણું કર્યું, ઉછીના પૈસા લીધા છે તે, અને દેણદાર એટલે જેણે આપ્યા છે તે. બંનેના આવકારમાં બહુ તફાવત છે. લેણદાર એટલે કે ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય છે તો તે પોતાની સાથે પછાડીમાં બાંધી લાવેલા નારગોલિયા રોટલા ઓટલે બેસીને હોશિયારની જેમ ખાય છે. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે છે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમાડે છે. હક લેણદાર દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ છે. એટલે એક જગ્યાએ બાર ઓટલે બેસીને ખાવું પડે છે અને બીજી જગ્યાએ એને પોતાની ઘરે શીરો બનાવી, પોતાનો છોકરો ભૂખો રહે એ ચાલશે, પણ જે ઉઘરાણી આવ્યો એનું તો પેટ ભરાવવું જ જોઈએ. આવો આવકારમાં વિરોધાભાસ રહેલો છે. આગળ પ્રશ્ન જોઈએ તો જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકશો? કેમ કે ખરાબ વર્ષોની સ્થિતિ હોય ત્યારે વર્ષો વરસ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ, એવું કઈ નાની નાની વસ્તુઓ વ્યાજ પેઠે તો એ આપી જ જાતો. પોતાની ખેતીનું વર્ષ ભલે ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાવકારના છોકરાને મુશ્કેલી ન પડવી જોઈએ એવી ભાવના એનામાં હતી જીવલામાં. તેથી જ એ દાનતનો શુદ્ધ કહી શકાય. તો આ પણ ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે. બીજી એક વસ્તુ ભાઈ કે આપણી માસ્ટર બેચ હજી સુધી જો તમે ન જોડાણા હોય તો આની અંદર જોડાઈ જાઓ. અત્યારે ટૂંક સમય માટે જો તમે આ કૂપન કોડ AI500 એડ કરીને જોડાશો તો એમાં તમને 500 રૂપિયા લગીનનું ડિસ્કાઉન્ટ મળી જશે. બીજું, વધારે જો કાંઈ માહિતી જાણવી હોય અથવા કે આની વિગત જાણવી હોય તો અત્યારે જ 992445 નંબર પર જઈ અને કોલ કરી બધી માહિતી મેળવી શકો છો અને જોડાઈ શકો છો. આ માસ્ટર બેચ જોઈન કરીને પણ તમે ટોપર બની શકો છો. હવે પ્રશ્ન જોઈએ એની પહેલા કહી દઈશ કે ભાઈ ઘણા ધોરણ સ્કૂલની અંદર 12 પાઠ લેવામાં આવે છે, ઘણી જગ્યાએ 14 પાઠ પણ આવરી લેવામાં આવેલા હોય. તો 14મો જે પાઠ છે જન્મોત્સવ, તો આમાં માણેકની કરુણ પરિસ્થિતિ, તો એ 2-3 વાક્યની અંદર પ્રશ્ન આવી શકે છે. અથવા દેવજી કોની ન્યા લઈને જાતો તો વેલજી ડોસાને ન્યા પગ પાંગડા કરવા બાળકને, એ પ્રશ્ન આવી શકે છે. બીજું, હસીતે ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું પૃષ્ઠભૂમિ વર્ણવો, આવો પ્રશ્ન પણ 2-3 વાક્યની અંદર એ 14મા પાઠના આવી શકે છે. જેને 14 પાઠ છે એના માટે મોસ્ટ ઓફ સ્કૂલમાં 12 પાઠ લગી જ પહેલી પરીક્ષાની અંદર લેવામાં આવેલું હોય છે. હવે આગળ પ્રશ્ન જોઈએ 10-12 વાક્યોમાં મુદ્દાસર પ્રશ્નો. તો એવા 5 પ્રશ્ન અહીંયા છે જે ગદ્ય વિભાગના છે અને મોસ્ટ IMP પ્રશ્નો છે. એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો જીવલાનું પાત્રા લેખન તમારા શબ્દોમાં કરો. આ 7 સ્ટાર પ્રશ્ન છે ભાઈ. પ્રથમ પરીક્ષામાં હોય, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન અત્યાર સુધીમાં 2017 પછી 3 વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. જીવલાનું પાત્રા લેખન તમારા શબ્દોમાં કરો. તો જે ભીખલો લેણદાર હતો, જે ન્યા ઉઘરાણી કરવા માટે જતો હતો, એને ત્યારે કેવો આવકાર આપ્યો. ટૂંકમાં આખા પાઠની અંદર એક ગરીબ અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા એક સાવકાર એટલે કે લેખકના પિતા પાસેથી 300-400 રૂપિયા વ્યાજે લીધા હતા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષોમાં પણ સારો પાક ઉતર્યો ન હોય તોય સાવકારના છોકરાને આપદા ન પડે એટલે બધી વસ્તુઓ વ્યાજ પેઠે આપી જતો હતો. છતાં એ વ્યાજની જે મુદલ કિંમત છે એ તો એ ચૂકવવા માગતો જ હતો. એ જ્યારે ઉઘરાણી કરવા જાય ત્યારે શીરો બનાવીને જમાડતો. આ જે પાઠની મુખ્ય વસ્તુઓ છે એ આની અંદર તમારે જીવલાના પાત્રા લેખનની અંદર લખવાની છે. પ્રશ્ન બહુ જવાબ મોટો છે તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો.
પછી આગળ જોઈએ આપણે તો આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. તો આ લેખક જ્યારે ડાંગ વનો અને સાપુતારાનો પ્રવાસ કરે છે, અંકલેશ્વરથી આહવાના ડાંગના જંગલોમાં જાય છે, એનું તમારે વર્ણન કરવાનું છે. જ્ઞાનનું પ્રકૃતિમય જે જીવન છે, ત્યાંના વસવાટી લોકોનું જે ઉજવણી છે, મૃત્યુ સમયની, પણ આ બધી વસ્તુને તમારે આ પ્રશ્નની અંદર વર્ણવવાની છે. તો આનો પણ એક વખત ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી? એક સલાહ મળી હતી કે ભાઈ 4 મહિના લગી ગળામાં માળાની જેમ દોરીથી બાંધીને રાખવી, આ પહેલી સલાહ હતી. બીજી સલાહ હતી કે ભાઈ ચાતુર્માસના ઉપવાસ કરો, ઘરની બહાર ન જ જવું પડે એવો વિચાર કરો. ત્રીજી હતી કે લેખકે છત્રીને સાચવવા માટે એક પગારદાર માણસ રાખી લો. અને પછી એક સલાહ એવી મળી હતી કે એમાં નામ સરનામું તમે ચિતરી રાખો, જેના કારણે કોઈને મળે તો એ તમને આપી દે. આ 4 સલાહ હતી ને એમાંથી લેખકે જે નામ સરનામું લખવાની સલાહ હતી એને અમલમાં મૂકી હતી. તો આનો પણ એકવાર સ્ક્રીનશોટ લખી લો. પછી આગળ જોઈએ તો લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. આ વાયરલ ઇન્ફેક્શનનો પ્રશ્ન છે કે સામાજિક જાગૃતિ માટે હોસ્પિટલોની અંદર સંખ્યા ઘટવી જોઈએ, ઘરડા ઘરની અંદર, અનાથ આશ્રમની અંદર બાળકો અને વૃદ્ધોની સંખ્યામાં ઘટાડો થાય. આ બધી જાગૃતિ છે. ઘણાય ભણેલા ગણેલા માણસો પણ ખાવા પીવાની બાબતમાં અભણની માફક વર્તે છે અને પછી રોગને આમંત્રણ આપે છે. તો આ સ્વાસ્થ્યને માટે નુકસાનકારક છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય ત્યારે સમયાંતરે ડૉક્ટર પાસે જઈ અને શરીરના સામાન્ય જે રિપોર્ટ છે, લોહીના રિપોર્ટ ને બધા કાર્ડિયોગ્રામ ને આ બધું કરાવી રાખવું જોઈએ. તો જ સામાજિક જાગૃતિ આવશે. વ્યસનોથી દૂર રહેવું જોઈએ. આવી બધી વસ્તુનો એની અંદર સમાવેશ થાય છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ ખાસ. પછી આગળ જોઈએ તો યુથ સ્વયં પેપર સેટ વાર્ષિક પરીક્ષા માટે ભાઈ આવે છે. એનું હજી બહાર પડવાના છે. એના માટેનું ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તો જેને ભાઈ બુક કરાવવું એ અગાઉથી જ ફોર્મ ભરી લેજો, કેમ કે પછી સ્ટોક ઓછો હશે ને જો બધું વેચાણ થઈ ગયું હશે તો તમે એનાથી વંચિત રહી શકો છો. તો નીચે આપેલું જ છે. છતાંય વધારે માહિતી માટે કે રજિસ્ટ્રેશન અગાઉથી કરાવવા માટે 97 1 24 44 5 48 અથવા 49 આ નંબર ઉપર કોલ કરી લો. ઓલ ઇન વન છે. ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે, ગુજરાતી મીડિયમ માટે પણ છે, ને બધા વિષયોના એની અંતર્ગત પેપરનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની પ્રેક્ટિસ કરી અને તમે સારામાં સારા માર્ક મેળવી શકો છો. આગળ મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિને આધારે કરો. આ પણ ખૂબ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે. પહેલા મનીષા ડરપોક હતી, નાજુક હતી, નમણી હતી, એક ગરોળીથી પણ ડરી જાય એવી હતી. પછી આગળ જતા એ જ મનીષા ખડતલ બની, મજબૂત બની અને સુરતી કુટુંબને રીંછના હુમલાથી પણ બચાવ્યા. એમ એના પાત્ર ચિત્રણની અંદર પાઠનું જે મુખ્ય હાર્દ છે, પેલા પ્રણય, પછી વિચ્છેદ એટલે છૂટું પડવું, પાછું પ્રણય, આ ત્રણેય વસ્તુ આવી જાય એ રીતે તમારે એનું પાત્ર ચિત્રણ કરવાનું છે. તો ઝડપથી એકવાર સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જોઈએ તો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. તો જે પરિસ્થિતિ અંકિત અને સૌરભ વચ્ચે થઈ છે રેસના ઘોડા પાઠની અંદર, આ પ્રશ્નનો જવાબ તમે 3 પ્રશ્ન પૂછાઈને તો લખી શકો. આ જ જવાબ શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને ઈ અથવા રેસનો ઘોડો શીર્ષકની યથાર્થ ચર્ચા કરો.
તો એની અંદર પણ આ આવશે. અને બાળકના ઘડતરમાં અડચણ રૂપ થતા પરિબળો એની અંદર વિનુ કાકાને મુખ્ય દર્શાવી અને આ જ લખાણ લખવાનું છે. ત્રણેય જવાબ. અને આ બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં 5 વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભલે ત્રણેય અલગ અલગ રીતે પૂછાણું હોય. એક વખત શીર્ષકની ચર્ચા કરો એ રીતે આવે, એક વખત આ ઉમદા માણસ બને એ ધ્યેય છે એ રીતે આવે, પણ 5 વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો આ ખાસ આઈએમપી છે ભાઈ, પ્રથમ પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે પણ. તો આનો પણ એક વાર ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. બસ તો અહીંયા સુધી ભાઈ ખાસ આપણા ગદ્ય વિભાગના પ્રથમ પરીક્ષાના આઈએમપી હતા. બીજો 14મો પાઠ જેને આવવાનો છે એના માટે થઈને એક હું ખાસ અગત્યનો પ્રશ્ન કહી કે કિશન અને કૃષ્ણના જન્મ વચ્ચેની ભિન્નતાને પાઠના આધારે વર્ણવો, અથવા જન્મોત્સવ પાઠના વિષય વસ્તુની ગહન ચર્ચા કરો. આ પ્રશ્ન આવી શકે છે 14મા પાઠમાંથી. તો ગદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં અત્યારે એટલું જ. ફરી પાછા મળીએ છીએ આપણે પદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, જય ગુજરાતી.